व्याख्याने खाली મેં જે શિક્ષા આપી રાજાને ત્યાં એક વેપારી આવ્યો અને વેપારીએ રાજાની સામે 3 પૂતળીઓ મૂકી અને વેપારી રાજાને કહે છે, રાજન, આ 3 પૂતળીઓ છે, એમાંની કોઈક પૂતળીની કિંમત 1 રૂપિયો છે, કોઈકની 1000 છે અને કોઈકની લાખ છે. 3 પૂતળીઓ જોઈ 3 પૂતળીની સાઈઝ સરખી, કલર સરખો, ડિઝાઇન સરખો, કપડા સરખા, રૂપ સરખું, બધું સરખું, પણ કિંમતમાં ફરક છે. કઈ રીતે કેવું કે આ પૂતળીની કિંમત 1 રૂપિયો, આની 1000 અને આની લાખ. બહુ વિચાર કર્યો. પછી રાજાએ મંત્રી સામે નજર કરી. મંત્રીએ કીધું વેપારીને, મને 1 દિવસની ટાઈમ આપો, 1 દિવસ હું આ પૂતળીને ઘરે લઈ જાઉં અને પછી જે હશે તમને જણાવીશ. મંત્રીશ્વર પૂતળી ઘરે લઈને ગયો. સવારથી બપોર સુધી વિચારે છે પણ કાંઈ સૂચતું નથી. ક્યાં અચાનક બપોરે ધ્યાન આવી ગયું. બીજી દિવસે સવારે રાજસભા ભરાણી, વેપારી આવ્યો અને રાજા, મંત્રીશ્વર બધા જ આવી ગયા. મંત્રીએ 3 પૂતળીઓ મૂકી સામે અને કીધું, આ પૂતળીની કિંમત 1 રૂપિયો, આની કિંમત 1000 અને આની કિંમત લાખ. અને વેપારી તો વાત બધી સાચી છે, તમારી જેમ કીધું એમ જ છે. આમ રાજાની નવાઈ લાગી, લોકોને નવાઈ લાગી કે મંત્રીશ્વર કઈ રીતે નહીં શક્યા. અને રાજાએ પૂછ્યું મંત્રીને, તમે આ રીતે કઈ રીતે પૂતળીની કિંમત કઈ આપી? અને મંત્રીશ્વરે હાથમાં એક દોરો લીધો અને દોરો લઈને પહેલી પૂતળીના કાનમાં નાખ્યો. બધા સમજાઈ ગયા? પહેલી પૂતળીના કાનમાં નાખ્યો અને એ દોરો કાનથી કાનમાં સામે બહાર નીકળી ગયો. બીજી પૂતળી હાથમાં લીધી, એના પણ કાનમાં કાણું હતું, એમાં પણ દોરો નાખ્યો અને દોરો ક્યાંથી નીકળ્યો ખબર છે? કાનમાંથી ને પણ મોઢામાંથી નીકળ્યો. અને ત્રીજી પૂતળી પણ હાથમાં લીધું, એના પણ કાનમાં એક સાઈડમાં કાણું હતું, એ કાનમાં પણ દોરો નાખ્યો, પણ દોરો ક્યાંય બહાર આવ્યો જ નહીં, દોરો અંદર જતો. પહેલો પૂતળીની કિંમત આ 1 રૂપિયાની એટલા માટે કીધી, કાનમાં દોરો નાખ્યો, સામે કાનમાં નીકળ્યો, એની કિંમત કેટલીની છે? 1 રૂપિયાની. બીજી પૂતળી કાનમાં દોરો નાખ્યો અને મોઢામાંથી નીકળ્યો એટલે એની કિંમત છે 1000 રૂપિયાની. અને ત્રીજી પૂતળી કાનમાં દોરો નાખ્યો પણ દોરો નીકળ્યો જ નહીં, અંદર જ બેસી ગયો, માટેની કિંમત છે 1 લાખ રૂપિયાની. તમે બધાએ 4 મહિનામાં જેટલી જીનવાણી સાંભળી, એ જીનવાણી એક કાનથી સાંભળી હોય અને બીજી કાનથી એ જીનવાણી કાઢી નાખી હોય તો તમારી કિંમત એ જીનવાણી કાનથી સાંભળીને કોઈકને મોઢા સુધી બહુ સરસ વ્યાખ્યાન, બહુ પ્રવચન સારા, પણ જીવનમાં કાંઈ પરિવર્તન ન આવ્યું હોય તો તમારી કિંમત 1000 રૂપિયાની. અને જો જે પણ જીનવાણી સાંભળી છે, તમારી યથાશક્તિ પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે એ જીનવાણીને હૃદયમાં ઉતારી હશે તો તમારી કિંમત, હવે તમારી કિંમત પોતે તમે વિચારી લેજો, તમે શેમાં છો? 1 રૂપિયા વાળા છો, 1000 વાળા છો કે લાખ વાળા છો?